બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો છઠ્ઠો ગદ્ય મેરી બીમારી શ્યામાને લી તે જોઈ રહ્યા હતા, જેની અંદર હરિવંશરાય બચ્ચને છેલ્લે વાત કરી હતી રૂડયાર્ડ કિપલિંગની, કે કિપલિંગને જ્યારે તાવ આવતો, બીમાર પડતા ત્યારે તેઓ વધારે સારી વાર્તાઓ લખી શકતા. તેવું છેલ્લે આપણે જોયું હતું. આગળ જોઈએ તો હરિવંશરાય બચ્ચન લખે છે, बुखार में कम लिखने की मुझे याद नहीं वह कैसा बन पड़ा, इसका निर्णय मैं न देना चाहूँगा. प्रसंगवश मुझे याद आ गया कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सात्रम के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा सिसिफस बरक्ष हनुमान मैंने प्लूरसी में पड़े पड़े लिखी थी. સાત્ર હવે કહે છે કે મને જ્યારે તાવ આવતો ત્યારે હું શું લખતો એના વિશે મને કંઈ ખાસ યાદ નથી, પણ પ્રસંગોવશ મને યાદ આવે છે કે પ્રસંગ ઉપરથી મને યાદ છે કે દો ચટ્ટાને કી દો સબસે બડી કવિતાएं, એમણે બે મોટી કવિતાઓ સાત્ર કે નોબેલ પુરસ્કાર ઠુકરા દેને પર, સાત્ર જ્યાપાલ સાત્ર એક વ્યક્તિ છે જેમનો જન્મ 21 જૂન 1905ના પેરિસમાં થયો હતો. તેઓ કોણ છે તો ફ્રેન્ચ અને જર્મનના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. એના સિવાય તેઓ અસ્તિત્વવાદી, કથાકાર, મૌલિક સમાજશાસ્ત્રી પણ હતા. એમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે આખી દુનિયા એના વ્યક્તિત્વથી પ્રભાવિત હતી અને એમણે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર નોબેલ પારિતોષિક એવોર્ડ ઠુકરાવી દીધો હતો, ના પાડી દીધી હતી લેવાની. અને દો ચટ્ટાન અથવા સિસિફસ બરક્સ હનુમાન મેને પ્લુરસી મેં પડે પડે લીખી થी. એમણે આ બે કવિતાઓ, પ્લુરસી આપણે જે ફેફસામાં પાણી ભરાઈ જાય ને રોગ થાય છે ને એને પ્લુરસી આપણે કહીએ છીએ, તો એ રોગમાં એમણે આ બે કવિતાઓ લખી હતી. બીજી સિસિફસ તો ગ્રીક જે આદિ પુરાણ જૂના ગ્રંથો છે એની અંદર સિસિફસ એક ચમત્કારિક વ્યક્તિત્વ છે. કોરિન્થના તેઓ રાજા હતા અને એમનું શરીર એકદમ મજબૂત હતું. તેઓ મોટા મોટા પથ્થરો, મોટી મોટી ચટ્ટાનો ઉપાડી અને પર્વતો તરફ ફેંકતા હતા, જે પર્વતની ટોચ ઉપર જાતી. અને સિસિફસને આ રમત રમવામાં ખૂબ જ મજા પડતી. એમણે તો પોતાના મૃત્યુને પણ જાણે બંદી બનાવી લીધો હતો. અને ગ્રીક જે પુરાણ ગ્રંથો છે, જેવી રીતે ભારતની અંદર મહાભારત, રામાયણ ગ્રંથો છે, એ રીતે ગ્રીકની અંદર જે ગ્રંથો છે એ ગ્રંથોમાંથી આપણને સિસિફસ વિશેની વાર્તાઓ મળી આવે છે. તો એ બંને વિશેની કવિતાઓ હરિવંશરાય બચ્ચને જ્યારે પ્લુરસી રોગ થયો હતો ત્યારે એમણે લખી હતી. બહરહાલ જબ મેં अपनी जवानी पर था, જ્યારે હું યુવાન હતો, બીમારી મુझे પરાજિત ન કરતી હતી. હવે જ્યારે નવયુવાન હોઈએ ને ત્યારે લોહી ચડતું હોય આપણું, એ સમય દરમિયાન આપણું નવું લોહી બની જાય છે. એટલે કહે છે કે ત્યારે કોઈ પણ બીમારીની અસર મને ઝાઝી થતી નહીં. मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था. હું જ બીમારીને હરાવી દેતો હતો. બુખાર સુખાર આખિર કિતને દિન ચલતા. તાવ તો આવીને કેટલા દિવસ આવે, આખું વર્ષ થોડી રહેવાનું છે, એમ માની અને આવી નાની મોટી બીમારીઓને તો હું દાદે ન દેતો.
विश्राम तिवारी कहा करते थे, विश्राम तिवारी हता तेओ हमेशा कहता कि मार के पीछे भूत भागे। तेओ हमेशा मने कहता कि मार के पीछे भूत भागे। मैंने अपने प्रयोग से सिद्ध किया था काम के पीछे बुखार भागे। अने मैं मारा प्रयत्नोथी एवुं साबित कर्युं हतुं के कामनी पाछळ जो आपणे लाग्या रहीए तो आपणो ताव पण हाल्यो जाय छे, एवुं मैं साबित कर्युं हतुं। यह बुखार मामूली न था। हवे मने जे ताव आवी रह्यो तो ए मामूली न हतो। इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था। हवे हमणां मने जे ताव हतो ए ताव तूफान जेवो हतो, जे छेल्ला 9 महीनाथी मने हैरान करी रह्यो हतो। झकझोर એટલે કે મારી જાતને આમ આખી હલાવી દીધી હતી। હું પોતે પણ હવે થાકી ગયો હતો। और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था। जो तूफान आवे ने ज्यारे तूफान तो ए शांत थाय ए पहेला घणुं बधुं नुकसान करी जातो होय छे। तो एवी ज रीते आ ताव पण मने शांत थाय ए पहेला घणो मोटो एक झटको दीधो हतो एणे। स्कूल बंद था, स्कूलों ए टाइमे बंद थी। ट्यूशनों पर मैं जाता था, हूँ ट्यूशनों लेवा माटे जातो। उनकी आमदनी की मुझे ज़रूरत थी। શું કામ? કેમ કે પૈસાની મને ત્યારે ખૂબ જ જરૂરત હતી। किताबों की बिक्री अभी नियमित नहीं थी। स्कूलों बंद थी એટલે ચોપડીઓ બધી ઓછી ખરીદી જાય, સ્કૂલો ચાલુ થાય ત્યારે ખરીદે, એટલે કિતાબોનું વેચાણ ખૂબ ઓછું હતું। कर्ज सिर पर चढ़े थे। હવે મારા ઉપર ઘણો બધો कर्जो चढ़ी गयो हतो। बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई। हवे मने आटला बधा कर्ज चढ़ी गया था, काम नतुं थातुं ने मने ताव आवतो हतो। 1 अठवाडियुं, 2 अठवाडियुं, महीनो, 2 महीना अने जुलाई पण आवी जाय छे। अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता। હવે જુલાઈ આવી ગઈ એટલે વેકેશન ખુલી જાય, સ્કૂલો ખુલી જાય, એટલે એમને માત્ર ટ્યુશન કરાવવા માટે જ નહીં પણ હવે એમને શાળાએ પણ જવું પડતું। बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101, 102, 102 के बीच। હવે बुखार તાવ એવી જ રીતે ચાલી રહ્યો હતો। સવારે કાંઈ જ ન હોય અને સાંજ પડે ને 101 ડિગ્રી 102 ડિગ્રી જેટલું તાવ ચડી આવતો। कमजोरी दिन दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी। મારી અંદર હું હવે કમજોર થઈ રહ્યો હતો, નબળાઈ આવી ગઈ હતી। દિવસે દિવસે હું નબળો પડી રહ્યો હતો। ક્યારેક તો હવે મને ઉધરસ પણ થવા લાગી હતી। दवा शौकिया, दवा बाटू एक होमियोपैथ कर रहा था। दवा बाटू एटले कि दवा वेचवावाळो। हवे हूँ बधुं ज एक होमियोपैथीना अंडरमां आ बधुं दवाईओ लई रह्यो हतो। अलग अलग नुस्खाओ आजमावी रह्यो हतो। कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया है। क्यारेक क्यारेक तो हूँ विचारतो शुं मने मोटी कोई बीमारी थई गई छे के शुं, एवो मने विचार पण आवतो। हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बाहर है। कदाच जो एवी कोई बीमारी आवी गई हो तो एलोपैथी अंग्रेजी उपचार आपणे जे कहीए छीए तो ए प्रमाणे ए तो उपचार तो आपने आवड़ता नहीं एवं हूँ विचारी रह्यो हतो। क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ। सो हूँ જ્યારે મારી પત્ની
શ્યામા બીમાર પડી હતી ત્યારે મેં કીધું હતું કે એનો તાવ હું લઈ લઉં છું. ત્યારે શું મારી જીભ ઉપર સરસ્વતી બેઠી હતી કે હું જે બોલું એ સાચું પડે? અને ખરેખર એવું જ થયું હતું કે શ્યામાની જાણે બીમારી મેં લઈ લીધી હતી. बैठी हो तो कितना अच्छा है, कदाच बैठी हो तो कितलू सारू हतुं. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है? शू हूँ बीमार छूँ एटले ज श्यामा स्वस्थ थई गई? एटले शू एनी बीमारी बधी मैं लई लीधी छे? जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है, जेणे छेल्ला 6 वर्षोथी जाणे ज्वर एटले ताव एणे मुक्तो ज नथी अने हवे एणे ताव मटी गयो छे तो हवे हूँ बीमार पड्यो छूं. एवी हालत हवे થઈ ગઈ છે એવું હરિવંશરાય બચ્ચન કહે છે. અહીં સુધી આપણે જોઈએ છીએ, આગળનો આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.